નામમાં શું રાખ્યું છે? આપણે ઘણીવાર આ સાંભળ્યું છે, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? આજે આપણે એક ઉપદેશના આધારે ઊંડા ઉતરીને સમજીશું કે નામ એ તો ઓળખ છે, એક ભાગ્ય છે અને કદાચ એક દૈવી બોલાવટ પણ છે. તો ચલો આ જ સવાલથી શરૂઆત કરીએ. વિચારો, કોઈનું નામ ખરેખર કેટલું મહત્વનું હોઈ શકે? શું એ ખાલી એક લેબલ છે જે આપણને જન્મ વખતે મળી ગયું, કે પછી એની પાછળ કોઈ ઊંડો ગહન અર્થ છુપાયેલો છે? અને આ સવાલનો જવાબ એ આપણને યશાયા 43:1 મળે છે. જુઓ, આ એક જ વાક્ય આખા વિષયનો સાર કહી દે છે. ઉપદેશ એમ કહે છે કે નામ કોઈ સામાન્ય શબ્દ નથી. ના, એ તો એક વ્યક્તિગત દૈવી સંબંધની શરૂઆત છે. એ એક નિશાની છે, એક સાબિતી છે કે દરેક વ્યક્તિને ખૂબ જ વ્યક્તિગત રીતે ઓળખવામાં આવે છે. તો ચાલો આ જ વિચારને થોડો આગળ વધારીએ. ઉપદેશનું કેન્દ્રબિંદુ એ છે કે શ્રદ્ધાની આખી યાત્રા એ કોઈ જનરલ ઇન્વિટેશન નથી. ના, એ એક ખાસ, એકદમ પર્સનલ બોલાવટથી શરૂ થાય છે. જરા કલ્પના તો કરો, અબજો લોકોની આ દુનિયામાં, આ ભીડમાં કોઈ એક વ્યક્તિને એના નામથી બોલાવવામાં આવે. આ કોઈ જનરલ અનાઉન્સમેન્ટ નથી કે ભાઈ બધા આવી જાઓ. ના, આ એકદમ પર્સનલ કોલ છે જે એ વ્યક્તિને ભીડમાંથી અલગ તારવે છે. અને અહીંયા વાત વધારે રસપ્રદ બને છે. આ જે બોલાવટ છે ને, એ કોઈ અચાનક લીધેલો નિર્ણય નથી. ઉપદેશ મુજબ આ આખી યોજના તો કોઈના જન્મ પહેલાથી જ તૈયાર હતી. અને આનો પુરાવો ક્યાં છે? તો પુરાવા તરીકે યશાયા અને યર્મિયા જેવા મહાન પ્રબોધકોના જીવનનો ઉલ્લેખ કરાયો છે. જુઓ, યશાયા શું કહે છે? યહોવાએ મને ગર્ભમાંથી બોલાવ્યો. અને યર્મિયાને તો સીધું જ કહેવામાં આવ્યું, મેં તને બનાવ્યો એ પહેલાંથી હું તને ઓળખતો હતો. આ શું બતાવે છે? એ જ કે દરેક વ્યક્તિનો એક હેતુ છે જે પહેલેથી જ નક્કી થયેલો છે. હવે વિચારો, આવી રીતે પસંદગી પામવી એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય. ગીતશાસ્ત્ર 65:4માં કહ્યું છે એમ જ, ધન્ય છે તે જેને તમે પસંદ કરો છો અને નજીક લાવો છો. મતલબ, કરોડો લોકોમાંથી એક હોવું એ ભાવના જ કેટલી અદ્ભુત હશે. તો જ્યારે કોઈને આવી રીતે બોલાવવામાં આવે ને, ત્યારે માત્ર એમનું ભાગ્ય જ નથી બદલાતું, એમની આખી ઓળખ બદલાઈ જાય છે. અને આ મોટા પરિવર્તનનું સૌથી મોટું પ્રતીક શું છે ખબર છે? એક નવું નામ. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે અબ્રાહમ. એમના નામનો અર્થ હતો ઉચ્ચ પિતા. પણ પછી જ્યારે પરમાત્માએ એમને એક નવું, વિશાળ ભાગ્ય આપ્યું, ત્યારે એમનું નામ બદલીને કરી દીધું અબ્રાહમ, જેનો અર્થ થાય છે ઘણા લોકોના પિતા. જોયું? નામ બદલાયું અને એની સાથે જ એમની આખી ડેસ્ટિની, એમની નિયતિ જ બદલાઈ ગઈ. હવે ઉપદેશ આ જૂની વાર્તાને સીધી આજના સમય સાથે જોડે છે. એમ કહે છે કે વિશ્વાસના માર્ગ પર ચાલવાનો અર્થ જ એ છે કે જાણે એક નવું નામ ધારણ કરવું. પોતાની જૂની, દુનિયાદારીવાળી ઓળખને પાછળ છોડી દેવાની અને એક નવી, આધ્યાત્મિક ઓળખને અપનાવવાની. આ જે પર્સનલ રિલેશનશિપની વાત છે, એને વધુ સારી રીતે સમજવા માટે એક બહુ જ સુંદર રૂપક, એટલે કે એક એનાલોજી વપરાય છે, ભરવાડ અને એના ઘેટાની. યોહાન 10:3માં લખ્યું છે કે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર દોરી જાય છે. વિચારો, એક સારો ભરવાડ એના હજારો ઘેટાના ટોળામાંથી દરેક ઘેટાને એના નામથી ઓળખતો હોય. એવું જ કંઈક પરમાત્મા અને વિશ્વાસી વચ્ચેના સંબંધનું છે. આ ખાલી ઓળખની વાત નથી, આ તો માર્ગદર્શનની, એકદમ અતૂટ સંભાળની વાત છે. અને આ વિચારને વધુ મજબૂત કરવા માટે ઉપદેશ આપણને યાદ અપાવે છે કે પરમાત્મા તો આકાશના અગણિત તારાઓને પણ નામથી બોલાવે છે. અને ઉત્પત્તિની વાર્તા યાદ છે? જ્યારે આદમ પાસે બધા પ્રાણીઓને લાવવામાં આવ્યા, ત્યારે આદમે દરેકને એક નામ આપ્યું. બસ એ જ રીતે એવું કહેવાય છે કે વિશ્વાસીઓને પણ ખ્રિસ્ત પાસે લાવવામાં આવે છે, જેથી તેમને એક નવી ઓળખ અને જીવનનો સાચો હેતુ મળી શકે. તો સવાલ એ છે કે આ નામ, આ નવી ઓળખ એ ક્યાં નોંધાયેલી છે? ક્યાં એનો રેકોર્ડ રખાયો છે? ઉપદેશ મુજબ આનો એક શાશ્વત, પરમેનન્ટ રેકોર્ડ છે, જે સ્વર્ગમાં રાખવામાં આવ્યો છે. અને એને કહેવાય છે જીવનનું પુસ્તક. હવે આ કોઈ સામાન્ય ડાયરી કે નોટબુક નથી હો, આ તો એક સ્વર્ગીય રજિસ્ટર છે, એક ઓફિશિયલ લિસ્ટ જેમાં એ લોકોના નામ છે જેમનો ઉદ્ધાર થયો છે. અને આ પુસ્તકમાં નામ હોવું કેટલું બધું મહત્વનું છે એ વાત શાસ્ત્રમાં વારંવાર આવે છે. જેમ કે લૂક 10:20માં કહ્યું છે કે સાચો આનંદ શેમાં છે?
એમાં કે તમારા નામ સ્વર્ગમાં લખેલા છે. પાઉલ પણ પોતાના સાથીઓ માટે ગર્વથી કહે છે કે એમના નામ જીવનના પુસ્તકમાં છે. અને જેઓ અંત સુધી વિશ્વાસમાં ટકી રહેશે એમના માટે તો પાક્કું વચન છે કે એમનું નામ ક્યારેય ભૂંસી નાખવામાં આવશે નહીં. અને છેલ્લે આ જ જીવનનું પુસ્તક એ અંતિમ ચુકાદાનો આધાર બને છે. અને એના જે પરિણામો છે એ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ, એકદમ સ્પષ્ટ છે. ઉપદેશ પ્રકટીકરણના આધારે 2 જ શક્યતાઓ રજૂ કરે છે. 1, જેનું નામ એ પુસ્તકમાં છે તેને અનંત જીવન મળશે, અને 2, જેનું નામ એ પુસ્તકમાં નથી એનું ભવિષ્ય અંધકારમય બતાવવામાં આવ્યું છે. આ વાત પરથી જ સમજી શકાય છે કે આ નોંધણી કેટલી ગંભીર અને કેટલી નિર્ણાયક છે. તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા ફરીએ. નામ ખરેખર શું છે? શું એ ફક્ત સમાજે આપેલી એક ઓળખ છે, કે પછી જેમાં ઉપદેશ આપણને સમજાવે છે એ એક ઊંડો આધ્યાત્મિક કોલિંગ છે જે કોઈના આખા ભાગ્યને, એની આખી ડેસ્ટિનીને નક્કી કરે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે કોઈનું નામ એની વાર્તાની કેશ શરૂઆત છે કે પછી એની આખી વાર્તાનો સારાંશ છે.